નફાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ, એનું પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર આજે જોવાનું છે. તેમાં વિકલ્પો રહેશે. પહેલાં, ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? બીજો પ્રશ્ન, ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજનું એ ભાગીદાર માટે શું છે? ત્રીજો પ્રશ્ન, દરેક ભાગીદાર બીજા ભાગીદારનો શું ગણાય? ચોથો પ્રશ્ન, હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય? પાંચમો, પાઘડીના આધાર કોના પર રહેલો છે? છઠ્ઠો, અધિક નફો એટલે શું? સાતમો, એક પેઢીનો છેલ્લા 4 વર્ષનો ભારિત સરેરાશ નફો 44,000 છે તો ભારિત સરેરાશ નફાની 2 વર્ષની ખરીદીને આધારે પાઘડીની કિંમત નક્કી કરો. આઠમો, ભાગીદારની પેઢીનું પુનઃગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. પછી નવમો, ભાગીદારની પેઢીના પુનઃગઠન ત્યાગ ખાલી જગ્યા. પછી 10મો પ્રશ્ન, ભાગીદારી પેઢીના પુનઃગઠન વખતે રોકાણો ખાલી જગ્યા પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. 11મો, ભાગીદારના પ્રવેશ વખતે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જમા બાકી ખાલી જગ્યા લઈ જવામાં આવે છે. 12મો પ્રશ્ન, હિસાબી ધોરણ 26 મુજબ ખાલી જગ્યા પાઘડી સોંપડે દર્શાવી શકાય નહીં. હવે 13મો પ્રશ્નની વાત કરીએ તો નવા ભાગીદારને ચાલુ ભાગીદારી પેઢીમાં કઈ રીતે પ્રવેશ આપી શકાય? 14મો પ્રશ્ન, ભાગીદારી નિવૃત્તિ વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ નફા નુકસાનની ખાતાની ઉધાર બાકી ખાલી જગ્યા નોંધાય છે. 15મો પ્રશ્ન, ભાગીદારી નિવૃત્તિ કે મૃત્યુ વખતે પુનઃમૂલ્યાંકનની ખાતાની ખોટ ખાલી જગ્યા ખાતે ખાલી જગ્યાના પ્રમાણની મૂડી ખાતાની ખાલી જગ્યા બંને બાજુ નોંધાય છે. 16મો પ્રશ્ન, કામદાર નફા ભાગ ભંડોળ ભાગીદારી નિવૃત્તિ વખતે ખાલી જગ્યા નોંધાય છે. 17મો વાત કરીએ પ્રશ્નની તો ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે છે? 18મો પ્રશ્નની વાત કરીએ તો પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત, કારીગર અકસ્માત, વળતર ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? 19મો પ્રશ્નની વાત કરીએ તો ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતોની ઉપજમાંથી છેલ્લી કઈ ચૂકવણી થાય છે? પછી 20મો, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણ ભોગવે? વિભાગ બીમાં એક વાક્યમાં પ્રશ્ન છે. પાઘડી એટલે શું? પહેલો પ્રશ્ન. પછી છે અધિક નફો એટલે શું? સરેરાશ નફાનું સૂત્ર આપો. ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે શું? ત્યાગનું પ્રમાણ એટલે શું? એકત્રિત ખોટની વહેંચણી આમ નોંધ જે વગર આપે. જો કોઈ દેવાની ચોપડે નોંધ રહેલ રકમ 30,000 હોય અને પુનઃગઠન સમયે 25,000 નક્કી થાય તો તેની આમ નોંધ લખો. ભાગીદારોની નિવૃત્તિ સંજોગો જણાવો. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? ભાગીદારી પેઢીનું કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન થાય તો તેવા 2 સંજોગો જણાવો. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્ન માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. ત્યાર પછી છે નીચે આપેલા એમાં છે પણ એમાં કોઈ પણ 3 લખવાના રહેશે. આઠ ગણનો રહેશે એક પ્રશ્ન. વિભાગી વિભાગ એફમાં 11 ગણનો રહેશે. 2 પ્રશ્ન લગભગ હશે આમાંથી લખવાના. તો આજનો વિડીયો એટલો જ.